ચોકલેટ ખાધા પછી આદિત્ય મને કે મમ્મી વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ બનાવી દે ને. તો મેં ચાલો બનાવી નાખીએ. એટલે ફટાફટ મેં પહેલા રસોઈ કરી અને મેં કીધું તું પહેલા સામાન ગોઠવી નાખ, નહીં તો નહીં બનાવી દઉં. તો બિચારો ફટાફટ સામાન ગોઠવવા માંડ્યો. ત્યાં તો પછી આપણે બનાવી નાખ્યા ફટાફટ પરોઠા. અને મેં કીધું હાલો હવે આપણે સામાન લઈ આવીએ આ બધો. એટલે સ્ટ્રોબેરી લઈ આવ્યા અને ચોકલેટ લઈ આવ્યા અને ચોકો ચિપ્સ લઈ આવ્યા. એટલે બધો સામાન લાવીને ફટાફટ ફ્રીજમાં મૂકી દીધો. અને પછી સાંજ થઈ ગઈ ને પછી આદિત્ય કે મમ્મી હવે મારથી તો રહેવાતું નથી, એક સ્ટ્રોબેરી ખાઈ લઉં. તો મેં ખાઈ લેતા તો ખાધી ભેગી કે મમ્મી આ તો બહુ ઠંડી છે. તો મેં હરખો બ્રશ કરતો હોય ત્યાં તો કે મમ્મી હવે ફટાફટ બનાવી દેતો. એટલે મેં ફટાફટ છે ને સ્ટ્રોબેરીને ધોઈ નાખી અને મેલ્ટ કરવા ચોકલેટ મૂકી દીધી ને ગ્લાસમાં રેડી કરીને તૈયાર કરી દીધી ને બસ પછી તો ચાખવાની વાર હતી ને એ જે મજા આવી છે ખાઈને જેની કોઈ વાત નથી. પણ આદિત્યને મન નથી લાગતું કે હરખી રીતે ભાઈ હશે, કારણ કે એને કીધું કે સ્ટ્રોબેરી ખાટી છે. તો મારી આ મહેનત તો ગઈ પાણીમાં ને. અંકિત શાક પરોઠા ખાઈને કીધું બહુ જ મસ્ત બન્યા છે. તો મળીએ એક નવા વ્લોગની સાથે.